નમસ્કાર મિત્રો, કેમ છો મિત્રો? આજે તારીખ 7/6/2024 જે વસ્તુની તમે કાગડોળે રાહ જોઈ રહ્યા હતા, કલરવ ફાર્મની ઓર્ગેનિક કેસર કેરી આજે આવી ગઈ છે। ગઈ સાલ કરતાં માલ સારો છે એકદમ। સાઇઝમાં ગઈ સાલ જે સાઇઝ આવી હતી, ગઈ સાલ બહુ નાની હતી, આ સાલ સાઇઝ ખાસી મોટી છે। જુઓ આટલી સાઇઝ છે, પણ એવરેજ સાઇઝ જે તાલાલા અને કચ્છમાં જે આવે છે એટલી મોટી નહીં આવે। જો આ ટાઈપનો માલ આવ્યો છે, એકદમ આ કાચી જ છે હજી, આને લગભગ 5, 7, 8 દિવસ પાકતા વાર લાગી શકે, પણ પાકે એટલે એકદમ જોરદાર મીઠી થતી હોય છે। ગઈ સાલ જે લોકોએ આ કલરવ ફાર્મનો ટેસ્ટ કર્યો એ લોકોને તો ટેસ્ટની ખબર જ છે કે કઈ ટાઈપની છે, અને ઘણા સમયથી લોકો કલરવ ફાર્મની કેરીની ડિમાન્ડ કરતા હતા, પણ પ્રોપર ટાઈમ હોય ત્યારે જ એને લાવવી પડે। હવે કલરવ ફાર્મ જનરલી લાસ્ટમાં જ આવતી હોય છે, અને કાલે સાંજે લોટ આવ્યો છે, અને આજે 7 તારીખ છે, આજથી આપણે સેલિંગ ચાલુ કરી છે। જો સાઇઝમાં થોડી નાની મોટી છે, આ જુઓ ને આ જુઓ, પણ ગઈ સાલ આનાથી પણ નાની હતી। 10 દિવસ સુધી કેરી, એક પણ કેરી, લોકોનું કહેવું એવું હતું, મારા જે કસ્ટમર છે બધાનું રિવ્યુ એવા હતા કે ભાઈ કેરી ભલે નાની હતી, 10 દિવસ 12 દિવસ સુધી કેરી એવી ને એવી બગડતી નહોતી। એટલે કેરીની ક્વોલિટી જોરદાર હોય છે। કલરવ ફાર્મની છે, અહીંથી આપણે ગુજરાતની જ છે, અહીંની લોકલ, પણ જોરદાર આવે છે। તાલાલા કેસર કેરી હવે આજે એક છેલ્લો લોટ આવે છે, કદાચ 1-2 વખત આવે, પણ હવે લગભગ એન્ડ તરફ છે। કચ્છ કેસર 15મી જૂન સુધી આવશે। જો વરસાદની લગભગ 10 તારીખથી વરસાદની આગાહી છે, જો વરસાદ આવશે, વધારે પડતો વરસાદ આવશે તો આપણે પછી કેરી લાવવાનું બંધ કરી દઈશું। થોડો ઘણો આવશે તો કંઈ વાંધો નથી, પણ વરસાદ ખેતરમાં પાણી ચાલુ થઈ જાય એટલા વરસાદ આવશે તો પછી આપણે કેરી નહીં લાવીએ, કેમ કે તે પછી કેરીમાં પાકતી વખતે થોડો પ્રોબ્લેમ આવતો હોય છે। તો જે લોકો કલરવ ફાર્મનો ટેસ્ટ કરવા માંગતા હો એ જરૂર ટેસ્ટ કરજો। જે લોકોએ કર્યો ન હોય તો ખાસ કરજો, કેમ કે જે લોકોએ કર્યો છે ટેસ્ટ એમને તો ખબર છે કે કેવી છે, પણ જે લોકોએ ટેસ્ટ નથી કર્યો એ લોકો એકવાર ખાસ ટેસ્ટ કરજો। તાલાલા કરતાં પણ સારી હોય છે, કલરમાં પણ, મીઠાશમાં પણ, અને ક્વોલિટીમાં પણ। બગડવામાં એકદમ બહુ ઓછો પ્રોબ્લેમ આવતો હોય છે, તો એકવાર ટેસ્ટ જરૂર કરજો। ઓકે, થેન્ક યુ, આભાર, જય રામજી કી।